નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો પારિભાષિક શબ્દો આપણે જોઈ રહ્યા છે અને આજે આપણે જોઈશું દેવાદારો, લેણું, લેણદારો, દેવું અને હુંડી. તો આટલા શબ્દો આપણે આજે જાણવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. દેવાદારો કોને કહેવાય? બેટા, આજના જે શબ્દો છે એ ખૂબ જ મહત્વના છે અને આ શબ્દો માટે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો ઘણો જરૂરી છે. તેથી ધ્યાનપૂર્વક સમજજો. દેવાદારો કોને કહીશું? તો વેપારી દ્વારા જે વ્યક્તિને શાક પર માલનું વેચાણ કરેલું હોય, વેપારી દ્વારા જે વ્યક્તિને શાક પર માલનું વેચાણ કર્યું છે, રોકડ વેચાણ નથી, એટલે કે માલ આપ્યો રૂપિયા લીધા એવું નહીં. માલ આપ્યો પરંતુ રૂપિયા મળવાના બાકી. શું છે બેટા? ફરી જુઓ. વેપારી દ્વારા જે વ્યક્તિને શાક પર માલનું વેચાણ કર્યું છે, માલ આપી દીધો છે, રૂપિયા મળવાના બાકી છે, તો તેવી વ્યક્તિને આપણે દેવાદાર કહીશું. કોને દેવાદાર કહીશું? તમે વેપારી છો અને તમે 50,000 રૂપિયાનો માલ તમે મગનને વેચ્યો છે શાક ઉપર, પરંતુ મગન એવું કહે છે કે આ માલના રૂપિયા હું તમને 15 દિવસ પછી આપીશ. તો હમણાં તમને 50,000 રૂપિયા મળ્યા? નહીં મળ્યા. ક્યારે મળવાના છે? ભવિષ્યમાં 15 દિવસ પછી. તો મગન તમારા માટે કોણ છે? દેવાદાર. ખ્યાલ આવ્યો તમને? શું થયું બેટા? ઘટના શું થઈ? તમારે ઘટના સમજવાની છે. તમે વેપારી છો, તમે માલ વેચ્યો શાક ઉપર, રૂપિયા તમને મળવાના બાકી છે, તો એટલી રકમથી એ વ્યક્તિ તમારો કોણ છે? દેવાદાર. અને દેવાદાર એ ધંધાની શું છે? ચાલુ મિલકત. દેવાદારને આપણે ધંધાની ચાલુ મિલકત કહીશું. કેમ? કારણ કે આ એવી મિલકત છે જેનું ભવિષ્યમાં નાણાંમાં રૂપાંતર થઈ શકે છે, એટલે રોકડમાં રૂપાંતર થઈ શકે છે, માટે આપણે દેવાદારોને ચાલુ મિલકત કહીશું. તો ખ્યાલ આવ્યો તમને? દેવાદાર કોને કહીશું? તમે વેપારી છો, તમે શાક પર વેચાણ કર્યું અને સામેવાળી વ્યક્તિ પાસેથી રૂપિયા મળવાના બાકી છે, તો એટલી રકમથી સામેવાળો વ્યક્તિ તમારો દેવાદાર છે. તમે મગનને માલ વેચ્યો 50,000 નો, 50,000 તમને મળવાના બાકી છે, તો મગન 50,000 ની રકમથી તમારો દેવાદાર છે. અને આ જે 50,000 ની રકમ જે તમને મળવાની બાકી છે, એટલે તમારે લેવાના છે એની પાસેથી, તો આ 50,000 રૂપિયા તમારા માટે લેણું કહેવાય. મગન પ્રત્યે તમારું રૂપિયા 50,000 નું લેણું એટલે લેવાના છે, બરાબર, અને દેવું એટલે દેવાના છે. તો મગન પ્રત્યે તમારું રૂપિયા 50,000 નું લેણું છે અને મગન તમારો દેવાદાર છે, બરાબર છે. હવે જોઈએ શબ્દ લેણું. લેણું કોને કહેવાય? તો વેપારી દ્વારા, ખૂબ અગત્યનું છે, ધ્યાનથી સમજજો, જેના પ્રત્યે એટલે જેને આપણે દેવાદાર કહીએ છીએ, જેની પાસેથી રૂપિયા મળવાના બાકી છે, એ રકમને તો લેણું કહેવાય છે, પરંતુ જરા આપણે વધુ સ્પષ્ટતા સાથે સમજીએ કે વેપારી દ્વારા ધંધાકીય વ્યવહારને પરિણામે, એટલે વેપારીએ જે પણ ધંધાકીય વ્યવહાર કરેલા હોય, જે પણ એ ધંધાકીય વ્યવહારના પરિણામે વ્યક્તિઓ પાસેથી જે રકમ મળવાની બાકી, કેવી રકમ મળવાની બાકી, એટલે તમે વેપારી છો અને તમારા દ્વારા એવો કોઈ પણ ધંધાકીય વ્યવહાર થયો કે જેમાં તમે કાં તો માલ આપ્યો છે, કાં તો સેવા આપી છે, કાં તો તમે અગાઉથી નાણાં સેવા મેળવતા કે માલ મેળવતા પહેલા તમે અગાઉથી નાણાં ચૂકવી દીધા છે, કે પછી તમે ઉછીના નાણાં આપ્યા છે, કોઈ પણ રીતે પણ એ ધંધાકીય વ્યવહારના પરિણામે સામેવાળી વ્યક્તિ પાસેથી, બીજી વ્યક્તિ પાસેથી તમારે નાણાં મળવાના બાકી છે, તો આ મળવાની બાકી રકમને શું કહેવાય છે બેટા?
લેણું. બરાબર? કેટલાક ઉદાહરણો લખેલા છે. મળવાનું બાકી ભાડું. તમારી મિલકત તમે ભાડે આપી છે, પરંતુ એનું 2 કે 3 મહિનાનું ભાડું તમને મળવાનું બાકી છે, તો ભાડુઆત પ્રત્યેનું તમારું એટલી રકમથી લેણું કહેવાય. મળવાનું બાકી કમિશન. તમે માલ વેચ્યો છે, તમને એનું કમિશન ઉત્પાદક પાસેથી કે કંપની પાસેથી મળવાનું બાકી છે. મળવાનું બાકી વ્યાજ. તમે નાણાં ધીરેલા છે, એનું વ્યાજ તમને મળવાનું બાકી છે. તો આ પ્રત્યેક વસ્તુ લેણું કહેવાય. અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ. એવા ખર્ચ કે જે તમે અગાઉથી ચૂકવેલા છે. બેટા આ પણ અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ એટલે તમે સેવા મેળવી લીધી છે, ના મેળવવાની બાકી છે. તમે ખર્ચ ચૂકવી દીધો છે, પરંતુ વસ્તુ કે સેવા તમે હજુ મેળવી નથી. તમે એડવાન્સમાં એ ખર્ચ ચૂકવી દીધો. જેમ કે તમે વેપારી છો, તમે ઉત્પાદક પાસેથી માલ ખરીદો છો, પણ એની પાસેથી માલ હજુ તમારી પાસે આવે એ પહેલા જ એ માલને લાવવાની મજૂરી તમે પહેલા જ ચૂકવી દીધી છે. તો તમારા માટે શું છે બેટા? અગાઉથી ચૂકવેલ ખર્ચ. હજુ માલ આવ્યો નથી, આવવાનો બાકી છે, પણ એ માટેની મજૂરી તમે પહેલા જ ચૂકવી દીધી છે. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ છે. અગાઉથી ચૂકવેલ ખર્ચ પણ તમારું જે તે વ્યક્તિ પ્રત્યેનું લેણું કહેવાય. અને આ પણ ધંધાની ચાલુ મિલકત છે. હવે તો ચલો આપણે દેવાદારો અને લેણું જોયું. પેર છે દેવાદારો અને લેણું. જે વ્યક્તિને તમે શાક પર માલ આપ્યો છે, તેની પાસેથી રૂપિયા લેવાના બાકી છે, તો તે વ્યક્તિ ધંધા માટે દેવાદાર કહેવાશે. અને લેણું ધંધાકીય વ્યવહારના પરિણામે તમારી રકમ મળવાની બાકી, તમને મળવાના બાકી છે, તો આવી રકમને તમે શું કહેશો? લેણું. મળવાનું બાકી ભાડું છે, મળવાનું બાકી કમિશન, વ્યાજ, કે પછી અગાઉથી એડવાન્સ તમે લાભ લેતા પહેલા જ અગાઉથી ચૂકવી દીધા છે, તો એ પણ તમારું લેણું કહેવાશે. લેણું ધંધાની ચાલુ મિલકત છે. હવે જોઈએ આપણે લેણદારો અને દેવ. આનાથી વિરુદ્ધ લેણદારો કોને કહીશું? હવે તમે વેપારી છો, તમે માલનું વેચાણ કરી રહ્યા છો, પણ એ માલ વેચવા માટે તમે પણ તો માલ ખરીદતા હશો. કોની પાસેથી? જો તમે છૂટક વેપારી છો તો તમે જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદશો. તમે જથ્થાબંધ વેપારી છો તો તમે ઉત્પાદક પાસેથી માલ ખરીદશો. બરાબર? એટલે તમે પણ માલ ખરીદો, વેચવા માટે પણ તમારે માલ લાવવો પડે છે, એટલે તમારા દ્વારા પણ માલની ખરીદી થાય છે. તો વેપારી દ્વારા જે વ્યક્તિ પાસેથી શાક પર માલ ખરીદવામાં આવ્યો હોય, અને રૂપિયા આપવાના બાકી, એટલે રૂપિયા ચૂકવવાના બાકી છે. એટલે તમે વેપારી છો, તમે શાક પર માલ ખરીદ્યો, રૂપિયા ચૂકવવાના બાકી, તો એ સામેવાળી વ્યક્તિ તમારા માટે કોણ છે? લેણદાર. બરાબર? એટલે બેટા એક વસ્તુ આપણે સમજવાની આવી કે જ્યારે પણ માલના ખરીદ વેચાણનો વ્યવહાર શાક પર થાય છે, ત્યારે તે વ્યવહારથી બે પક્ષકારો ઉત્પન્ન થાય છે, દેવાદાર અને લેણદાર. બરાબર? તમે શાક પર માલ આપ્યો છે, રૂપિયા મળવાના બાકી છે, તો સામેવાળો વ્યક્તિ તમારા માટે કોણ છે? દેવાદાર. જેની પાસેથી રૂપિયા લેવાના બાકી એ દેવાદાર, અને જેને ચૂકવવાના બાકી એ લેણદાર. આવું આપણે યાદ રાખવાનું છે. બરાબર? જેની પાસેથી લેવાના બાકી એ દેવાદાર, એટલે દેવાદાર પાસેથી લેવાના છે અને લેણદારને આપવાના છે. બરાબર? તો વેપારી દ્વારા જે વ્યક્તિ પાસેથી શાક પર માલ ખરીદવામાં આવ્યો હોય અને રૂપિયા ચૂકવવાના બાકી હોય તેવી વ્યક્તિને ધંધાનો લેણદાર કહે છે. ખ્યાલ આવ્યો તમને? ધંધાનો લેણદાર એ ધંધાની ચાલુ જવાબદારી એટલે કે દેવું કહેવાય છે. લેણદારો રૂપિયા ચૂકવવાના બાકી છે, તેથી શું કહેવાય બેટા? જવાબદારી અથવા દેવું.
જોઈએ દેવું કોને કહેવાય? લેણા કરતા ઊંધું. વેપારી દ્વારા ધંધાકીય વ્યવહારને પરિણામે વ્યક્તિ કે વ્યક્તિઓને રકમ ચૂકવવાની બાકી હોય. ધંધાકીય વ્યવહારને પરિણામે તમારે રૂપિયા આપવાના બાકી છે, ચૂકવવાના બાકી છે. તો આ ચૂકવવાની જે બાકી રકમ છે એ ચૂકવવાની બાકી રકમને શું કહેવાય છે? દેવું. ચૂકવવાની બાકી રકમને શું કહેવાય છે બેટા? દેવું. જેમ કે ચૂકવવાનું બાકી ભાડું. તમારી મિલકત, તમે જે કારખાને ચલાવી રહ્યા છો કે તમારી દુકાન છે કે તમારો ઉદ્યોગ જ્યાં છે એ જગ્યા તમે ભાડેથી લીધેલી છે અને તમારે ભાડું ચૂકવવાનું બાકી છે તો તમારું દેવું કહેવાય. તમારે ત્યાં કામ કરતા કર્મચારીનો પગાર 5-6 મહિનાનો ચૂકવવાનો બાકી છે, ચૂકવવાનો બાકી પગાર દેવું છે. તમે મજૂરીની સેવાનો લાભ મેળવી લીધો છે પરંતુ રૂપિયા ચૂકવવાના બાકી છે, ચૂકવવાની બાકી મજૂરી, ચૂકવવાના બાકી ખર્ચા, લાભ તમે મેળવી ચૂક્યા છો, તમારા માટે દેવું છે. અને અગાઉથી મળેલ આવક, અગાઉથી મળેલ આવક તમારે વસ્તુ કે સેવા આપવાની બાકી છે પરંતુ તમને એડવાન્સ પેમેન્ટ મળેલું છે. તમારે સામા પક્ષકારને વસ્તુ કે સેવા આપવાની બાકી છે પરંતુ એ વસ્તુ કે સેવા માટે એમણે અગાઉથી આપણને રૂપિયા ચૂકવેલા છે. તો જ્યાં સુધી આપણે એને વસ્તુ કે સેવા પૂરી નહીં પાડીએ ત્યાં સુધી આપણું એ વ્યક્તિ પ્રત્યેનું દેવું કહેવાશે. શું? અગાઉથી મળેલ આવક. બરાબર છે? એટલે ધારો કે તમને સામેવાળા વ્યક્તિએ તમને માલનો ઓર્ડર આપ્યો છે. એણે કીધું કે ભાઈ મારે તમારી પાસેથી 1 લાખનો માલ જોઈએ છે અને એ 1 લાખના માલ માટે એને આપણને 50,000 રૂપિયા એટલે અડધી રકમ અગાઉથી આપી દીધી. હજુ તો આપણે એને માલ આપ્યો જ નથી પણ 50,000 રૂપિયા એને ઓર્ડરની સાથે આપણને મોકલી આપ્યો. તો આ અગાઉથી મળેલ આવક છે. જ્યાં સુધી આપણે એને એટલી કિંમતનો માલ નહીં આપીએ ત્યાં સુધી એ આપણા માટે સામેવાળી વ્યક્તિનું દેવું કહેવાશે. તો અહીં આપણે આજે આ એક કોન્સેપ્ટ ખાસ ક્લિયર કરવો જોઈએ અને થવો જ જોઈએ કે જો આપણને રૂપિયા મળવાના બાકી છે એટલે આપણે રૂપિયા લેવાના છે તો સામેવાળો વ્યક્તિ આપણા માટે દેવાદાર છે. બરાબર? રૂપિયા લેવાના બાકી છે તો વ્યક્તિ દેવાદાર છે અને દેવાદાર પ્રત્યે લેણું હોય છે. રૂપિયા મળવાના બાકી છે ને, રૂપિયા લેવાના છે એટલે લેણું. અને સામેવાળી વ્યક્તિને રૂપિયા ચૂકવવાના બાકી હોય તો સામેવાળી વ્યક્તિ આપણા માટે લેણદાર છે અને લેણદાર પ્રત્યે દેવું હોય છે. તમારે આ વ્યવસ્થિત રીતે લખીને વાંચીને સમજવાનું છે અને ઉદાહરણ દ્વારા તમે સમજશો તો તમારો ખ્યાલ વધુ સ્પષ્ટ થશે. હવે આપણે જોઈએ હુંડી. બેટા હુંડી શું છે? હુંડી કોને કહેવાય? તમને એક્ચ્યુઅલી પારિભાષિક શબ્દો કહે છે લેણી હુંડી અને દેવી હુંડી, પરંતુ એને અલગ અલગ સમજાવવાને બદલે હું મારી રીતે સમજાવું છું. ધ્યાન આપજો, ખૂબ સરસ અને સરળતાથી સમજાવું છું. હુંડી કોને કહેવાય? તો બેટા હુંડી એક એવો લેખિત દસ્તાવેજ છે, હુંડી એક એવો લેખિત દસ્તાવેજ છે કે જેમાં હુંડી લખનાર ચોક્કસ તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે. તો સૌથી પહેલા હુંડી શું છે? લેખિત દસ્તાવેજ. બેટા હુંડીના 2 પક્ષકાર હોય છે. હુંડીના કેટલા પક્ષકાર હોય છે? 2. કયા કયા? હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. આવા 2 પક્ષકાર હોય છે. હવે હુંડી કોણ લખે છે? લખનાર કોણ? બેટા હુંડી કોણ લખે છે? તો જેણે રૂપિયા લેવાના છે તે લખે છે. ચલો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે તમે મને રૂપિયા 1 લાખનો માલ વેચો છો. તમે મને રૂપિયા 1 લાખનો માલ વેચો છો. હું તમને એવું કહું છું કે તને રૂપિયા હું 2 મહિના પછી આપીશ. કેટલા? 1 લાખ રૂપિયા. હવે 1 લાખ રૂપિયા તમને 2 મહિના પછી મળવાના છે. તો તમે શું કરશો? તમારી સુરક્ષા માટે, નાણાકીય સુરક્ષા માટે તમે મારા ઉપર હુંડી લખશો. બરાબર? કે આ વ્યક્તિએ આટલા રૂપિયા આટલી તારીખે ચૂકવવાનો હુકમ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? હુકમ કરવામાં આવે છે. એટલે હુંડી તમે લખી. કેમ તમે લખી? કારણ કે હુંડી કોણ લખે છે બેટા? જેણે રૂપિયા લેવાના છે.
તમારે મારી પાસેથી 1 લાખ રૂપિયા લેવાના છે એટલે હુંડી કોણ લખો છો? તમે રૂપિયા લખો છો એટલે રૂપિયા જેને લેવાના છે તે લખે છે. તો તમે કોણ છો? તો તમે મારા માટે લેણદાર છો. કેમ? કારણ કે મારે તમને રૂપિયા 1 લાખ ચૂકવવાના બાકી છે. ખ્યાલ આવે છે તમને? હુંડી કોણ લખે છે? તમે કોણ છો? લેણદાર. કેમ? કારણ કે મારે તમને રૂપિયા ચૂકવવાના બાકી. અને કઈ ગયું? લેણદાર, રૂપિયા આપવાના બાકી, લેણદાર. બરાબર? અને મેં તમારી પાસેથી શાક પર માલ ખરીદ્યો છે અને મારે તમને રૂપિયા આપવાના બાકી છે એટલે તમે લેણદાર છો. લેણદાર લખે છે. તો તમારા માટે શું કહેવાશે? લેણી હુંડી. લેણી હુંડી શું છે? મિલકત. તમારા માટે લેણી હુંડી શું થઈ બેટા? ચાલુ મિલકત. તમારા માટે મિલકત થઈ. કેમ? કારણ કે તમને રૂપિયા મળવાના છે. ઓકે? હવે તમે હુંડી લખી અને એ હુંડી મારી પાસે આવે છે. હું હુંડી વાંચું છું કે ભાઈ આને આટલી રકમથી આ તારીખ સુધી એટલે આ તારીખે રૂપિયા ચૂકવવાનો હુકમ કરવામાં આવે છે. એટલે હવે હું એના ઉપર સહી કરું છું. એટલે કે હું એના ઉપર સહી કરી એટલે મેં હુંડી સ્વીકારી. કોણે હુંડી સ્વીકારી બેટા? મેં. કોણ સ્વીકારે છે હુંડી? જેણે રૂપિયા ચૂકવવાના છે તે. રૂપિયા કોણે ચૂકવવાના છે? મારે. કોને? તમને. મારે ચૂકવવાના છે એટલે હુંડીનો સ્વીકાર હું કરીશ. મારા માટે શું છે? દેવી હુંડી. તો આના ઉપરથી શું ખબર પડી કે હુંડી કોણ લખે છે? લેણદાર. લેણદાર માટે તે લેણી હુંડી છે અને તે મિલકત છે. હુંડી કોણ સ્વીકારે છે? દેવાદાર. દેવાદાર માટે તે દેવી હુંડી છે. દેવી હુંડીના માટે ચાલુ જવાબદારી છે. ખ્યાલ આવે છે તમને? હે ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળના પારિભાષિક શબ્દ જોઈએ અને આગળનો મુદ્દો છે આપણો વટાવ અને તેના પ્રકાર. ચાલો, તો આ વટાવ શબ્દ તમને સાંભળવામાં ભલે નવો લાગે પરંતુ આ શબ્દથી તો તમે ઘણા સમયથી પરિચિત છો. આપણે એને અંગ્રેજીમાં કહીએ છીએ ડિસ્કાઉન્ટ. બરાબર છે? અને વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી વટાવ અને રોકડ વટાવ એ વટાવના 2 પ્રકારો છે. તો ચાલો હિસાબી પદ્ધતિમાં વટાવ શબ્દનો શું અર્થ છે જરા આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. વટાવ શબ્દ ખરીદ વેચાણ માંથી ઉદ્ભવે છે. એટલે ધંધાકીય વ્યવહારોમાં ખરીદી કે વેચાણની ઘટના બને ત્યારે વટાવ શબ્દ અસ્તિત્વમાં આવે છે. માલના ખરીદ વેચાણ વખતે એટલે માલની ખરીદી હોય કે માલનું વેચાણ હોય તે વખતે શરતોને આધીન એટલે કે 2 પક્ષકારો જે માલની ખરીદી કે માલના વેચાણ માટે એકત્ર થયેલા છે એટલે માલના ખરીદ વેચાણ માટે એકત્ર થયેલા છે એ બંને વચ્ચે જે શરતો થઈ હોય એ શરતોને આધીન જે ખરીદ કે વેચાણની જે કુલ રકમ થાય, ખરીદ કે વેચાણની જે કુલ રકમ થાય એ કુલ રકમમાંથી અમુક ટકા કે અમુક રકમ બાદ કરીને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. બરાબર? જે કુલ રકમ નક્કી કરવામાં આવેલી હોય એમાંથી અમુક ટકા કે અમુક રકમ બાદ કરીને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. તો આ બાદ કરવામાં આવતી રકમને, કઈ રકમને બેટા? બાદ કરવામાં આવેલી રકમને વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ એવું કહે છે. એટલે માલનું ખરીદ વેચાણ કરવા માટે 2 પક્ષકારો તૈયાર થયા છે. તેમની વચ્ચે ખરીદ વેચાણની પ્રવૃત્તિ થાય છે અને એમણે શરતોને આધીન નક્કી કર્યું હતું કે 10% રકમ તમે ઓછી આપજો. તો એને ચૂકવતી વખતે જેણે માલ ખરીદ્યો છે એને ચૂકવતી વખતે 10% રકમ પેલા વેચાણ કરનારને ઓછી આપી. તો આ જે 10% રકમ છે પછી જે પણ રકમ હોય ખરીદી અને વેચાણના રકમને આધારિત એ જે પણ રકમ તો 10% રકમ ને આપણે વટાવ કહીશું. કાં તો પછી બે પક્ષકારો વચ્ચે એવી શરત થઈ છે કે જે કુલ રકમ છે એમાંથી તું મને 500 રૂપિયા ઓછા આપજે. કુલ રકમમાંથી 500 રૂપિયા તું મને ઓછા આપજે.
તો આ 500 રૂપિયા જે ઓછા આપવાના છે, આ 500 રૂપિયા રકમ એ વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ છે. તમારા માટે આ બહુ સામાન્ય છે. તમે પણ ઘણી બધી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે જાઓ છો. ક્યારેક કપડાની ખરીદી કરવા માટે ગયા હશો, ક્યારેક ઘડિયાળ, ચશ્મા કે બૂટની ખરીદી કરવા ગયા હશો. ત્યાં પણ તો કહે છે કે ભાઈ અમારે ત્યાં સેલ ચાલુ છે, 20% ડિસ્કાઉન્ટ, 30% ડિસ્કાઉન્ટ, 50% ઓફ. તો આ જે ટકાવારી એ લોકો લખે છે એ વટાવ, એ લોકો વટાવ તરીકે એને નોંધતા હોય છે. તો ચાલો જોઈએ આપણે વટાવના પ્રકાર. તો ભાઈ વટાવના મુખ્ય બે પ્રકાર છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. તો ચલો વારાફરતી માહિતી મેળવીએ. પહેલા જોઈએ વેપારી વટાવ કોને કહેવાય. જોઈએ વેપારી દ્વારા માલનું વેચાણ કરતી વખતે, વેપારી દ્વારા માલનું વેચાણ કરતી વખતે અમુક ટકા કે રકમ બાદ કરી આપવામાં આવે છે, જેને વેપારી વટાવ કહેવાય. વેપારી દ્વારા જ્યારે માલનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે અમુક ટકા કે અમુક રકમ બાદ કરી આપે, તો એને આપણે વેપારી વટાવ કહેવાય. જોઈએ ચલો કેવી રીતે. ઉદાહરણ જોઈએ આપણે. આપણી પાસે ઉદાહરણ છે, રૂપિયા 10,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. રૂપિયા 10,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો રૂપિયા 10,000 એ કુલ રકમ થઈ, બરાબર. કુલ 10,000 ની રકમનો માલ એ વેચે છે, પરંતુ કેટલા ટકા વેપારી વટાવ આપે છે એમણે? 10%. તો આ 10% જે છે એ ટકાવારી છે. આ ટકાવારી પરથી આપણે વેપારી વટાવની રકમ મેળવીએ. તો કુલ રકમ 10,000 છે. 10,000 ના 10% એટલે રૂપિયા 1,000. તો આ રૂપિયા 1,000 એ વેપારી વટાવ કહેવાશે. રૂપિયા 1,000 શું કહેવાશે બેટા? વેપારી વટાવ. હવે આ 10,000 માંથી 1,000 બાદ કરીએ વટાવની રકમ એટલે મળતી રકમ 9,000. તો હકીકતમાં વેપારીએ 9,000 ની રકમનો માલ વેચ્યો એવું કહેવાશે. કેમ બેટા? કારણ કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. આ તમારે છેક સુધી ખાસ યાદ રાખવાનું છે. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, બરાબર. તો વેપારી દ્વારા માલના વેચાણ વખતે જે પણ ટકાવારી કે અમુક રકમ બાદ કરવામાં આવે છે એને આપણે વેપારી વટાવ કહીશું. પરંતુ આ વેપારી વટાવને ચોપડે નોંધવામાં આવતું નથી. તો પછી નોંધ કેવી રીતે થાય છે? તો માલની જે કુલ રકમ છે એમાંથી વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ, તો કુલ રકમમાંથી 10,000, એમાંથી વેપારી વટાવ 1,000 બાદ કર્યો, બાકીની રકમ 9,000. આ 9,000 ની રકમ ચોપડે વેચાણ તરીકે નોંધવામાં આવશે. એટલે વેપારી તેના ચોપડામાં 10,000 નો માલ વેચ્યો એવું નહીં લખે, 9,000 નો માલ વેચ્યો તેવું લખશે. ખ્યાલ આવે છે તમને? વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. હવે આપણે જોઈએ રોકડ વટાવ. રોકડ વટાવ એટલે કે કેશ ડિસ્કાઉન્ટ એક પ્રલોભન, એક લાલચ, એક આકર્ષણ છે. વેપારીએ જે પણ માલ શાખ પર વેચ્યો છે એના રૂપિયા એને ફટાફટ મળી જાય, કાં તો પછી લોકો બને ત્યાં સુધી રોકડેથી જ માલ ખરીદે. તે માટે એટલે કે વેચેલ માલની રકમ ઝડપથી પાછી મળે, કે પછી ગ્રાહકોને આકર્ષવા માટે જે મળવાપાત્ર રકમ હોય ને બેટા, આ મળવાપાત્ર રકમ એટલે શું એ આપણે જાણવાનું છે. તો મળવાપાત્ર રકમ છે બેટા, જો આપણે આ ઉદાહરણ ત્યાં કન્ટિન્યુ કરીએ રોકડ વટાવ માટે, તો મળવાપાત્ર રકમ 9,000 છે. કેમ? તમે વેપારી છો, તમે 10,000 નો માલ 10% વેપારી વટાવે આપ્યો, એટલે 10% વેપારી વટાવ 1,000 રૂપિયા બાદ કરીને તમે 9,000 રૂપિયાનો માલ એને આપ્યો એવું કહેવાશે. તમારે સામેવાળી વ્યક્તિ પાસેથી 9,000 રૂપિયા લેવાના છે. કેટલા રૂપિયા લેવાના છે? 9,000. હવે સામેવાળો વ્યક્તિ એવું કહે કે આ 9,000 રૂપિયા હું તને અઠવાડિયા પછી આપું, તો તમે એને એવું કહેશો કે 200 રૂપિયા ઓછા આપ, પણ પૈસા હમણાં જ આપી દે. એટલે 9,000 માંથી તું 200 રૂપિયા ઓછા એટલે કે 8,800 આપી દે, પણ પૈસા હમણાં આપી દે. કેમ? રોકડેથી વ્યવહાર થઈ જાય અને રૂપિયા છૂટા થઈ જાય તે માટે, શાકનો વ્યવહાર ન બને તે માટે. તો આ વધારાના 200 રૂપિયા તમે એને જે ડિસ્કાઉન્ટ આપ્યું છે, વધારાના 200 રૂપિયા તમે જે વટાવ આપ્યો છે,
આ 200 રૂપિયાને આપણે રોકડ વટાવ કહીશું. ખ્યાલ આવ્યો તમને? અને ઉદાહરણ લીધું આપણે, મળવાપાત્ર રકમ શું છે? આ 9000. તમે 10000 નો માલ વેચ્યો એવું નહીં કહેવાય. તમારે કારણ કે 1000 રૂપિયા તમે વેપારી વટાવ આપ્યો છે એટલે મળવાપાત્ર રકમ છે સામેવાળી વ્યક્તિ પાસેથી 9000. તમે એવું કહો છો કે 200 રૂપિયા ઓછા, 8800 મને તું હમણાં જ આપી. તો 200 રૂપિયા જે ઓછા તમને મળ્યા છે કે સામેવાળી વ્યક્તિ ઓછા ચૂકવ્યા છે એ છે રોકડ વટાવ, કેશ ડિસ્કાઉન્ટ. એટલે તો રોકડ વટાવ ક્યારે મળે બેટા? આ તો આપણે યાદ રાખવાનું છે. રોકડ વટાવ ક્યારે મળે? જ્યારે તમે માલની ખરીદી કે વેચાણ જે છે એ રોકડેથી થાય. માલની ખરીદી કે માલનું વેચાણ રોકડેથી થાય અથવા તો રોકડ રકમ ચૂકવવામાં આવે ખરીદી કે વેચાણ માટેની, ત્યારે આપણને રોકડ વટાવ મળે છે. આનો અર્થ એ છે કે શાકનો વ્યવહાર હોય તો રોકડ વટાવ મળશે નહીં. નાણાંની ચૂકવણી વખતે જ, એટલે રોકડ ચૂકવવામાં આવે ત્યારે જ રોકડ વટાવ મળી શકે છે. હવે આ જે રોકડ વટાવ જે છે ને, રોકડ વટાવ એક પક્ષકાર માટે ઉપજ અને બીજા પક્ષકાર માટે તે ખર્ચ છે. રોકડ વટાવ જ્યારે ઉદ્ભવે ત્યારે એક પક્ષકાર માટે ઉપજ છે અને બીજા માટે ખર્ચ છે. તો એ ઉપજ અને ખર્ચના આધારે આપણે રોકડ વટાવને બે ભાગોમાં વિભાજિત કરીશું. મળેલ વટાવ અને આપેલ વટાવ. બરાબર? પણ એ પહેલા એક નોંધ ધ્યાનમાં લઈએ કે રોકડ વટાવની ગણતરી ક્યારે કરવામાં આવે છે અથવા શેના ઉપર ગણવામાં આવે છે રોકડ વટાવ? વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ પર. એટલે કુલ રકમમાંથી વેપારી વટાવ તમે બાદ કરો તેના પછીની રકમ ઉપર રોકડ વટાવ ગણવામાં આવે છે. તો કુલ રકમ 10000, એમાંથી વેપારી વટાવ 1000 બાદ કર્યો તો આ છે મળવાપાત્ર રકમ 9000. તો આ 9000 ની રકમ ઉપર રોકડ વટાવ ગણવામાં આવશે. ધારો કે આપણે રોકડ વટાવ રાખ્યો છે 200 રૂપિયા. માલના વેચનાર તમે છો, તમે માલ વેચ્યો છે, તમારે સામેવાળી વ્યક્તિ પાસેથી 9000 લેવાના છે મળવાપાત્ર રકમ વેપારી વટાવ બાદ કર્યા પછી. બરાબર? એટલે સંપૂર્ણ પરિસ્થિતિ શું છે? સંપૂર્ણ પરિસ્થિતિ કે 10000 નો માલ તમે 1000 વેપારી વટાવથી વેચ્યો, 9000 તમને મળવાપાત્ર છે, તમે એમાંથી એને 200 રૂપિયા ઓછા કરી આપો છો એટલે 8800 તમે સામેવાળી વ્યક્તિ પાસેથી રોકડા માંગો છો. તો આ 200 રૂપિયા તમને મળવા જોઈએ 9000, પણ 8800 મળે છે, તમને 200 રૂપિયા ઓછા મળે છે. બરાબર? તમારા માટે આ ખર્ચ છે, તમારા માટે ખર્ચ છે ને, તમારા માટે નુકસાન છે. જ્યારે સામેવાળા વ્યક્તિને ચૂકવવાના તો 9000, પણ હવે એને 200 ઓછા આપવા પડશે. એને તમને 8800 જ આપવાના છે. તો એ વ્યક્તિને 200 રૂપિયાનો લાભ થયો, તમને 200 રૂપિયાનું નુકસાન. જોયું? તો રોકડ વટાવ તમારા માટે લાભ, તમારા માટે નુકસાન છે, સામેવાળા વ્યક્તિ માટે ખર્ચ થયો. બરાબર છે? તો એના આધારે આપણે વટાવને બે ભાગમાં વહેંચીએ છીએ, મળેલ વટાવ અને વેપારી વટાવ. જો વટાવ આપણને મળે છે તો લાભ, અને વટાવ આપણે જો આપીએ છીએ તો આપણા માટે નુકસાન. તો હવે આપણને વટાવ મળે ક્યારે? મળેલ વટાવ ક્યારે મળે? જ્યારે તમે માલની ખરીદી કરો. માલની ખરીદી વખતે વેપારી વટાવ બાદ કરીને, માલની ખરીદી વખતે વેપારી વટાવ બાદ કરીને ચૂકવવા પાત્ર રકમમાં જેટલી રકમ ઓછી ચૂકવવી પડે તેને આપણે મળેલ વટાવ કહીશું. કે તમે માલની ખરીદી કરો છો, માલની ખરીદી કર્યા પછી એટલે જે કુલ રકમ છે એમાંથી વેપારી વટાવ બાદ કરીને જે રકમ છે એમાંથી પણ તમને જો ઓછા ચૂકવવા પડે તો આ જેટલી રકમ તમને ઓછી ચૂકવવી પડે છે એ છે મળેલ વટાવ. બીજું એક ઉદાહરણ લઈએ કે તમે જથ્થાબંધ વેપારી પાસેથી રૂપિયા 40000 નો માલ ખરીદ્યો, 10% વેપારી વટાવ. તો ચલો 40000 માંથી પહેલા 10% વેપારી વટાવ બાદ કરો તો 40000 ના 10% એટલે 4000, બાકી રહ્યા કેટલા? 36000. એવું કહે છે કે આ 36000 માં પણ 1000 ઓછા,
એટલે ચૂકવવા પાત્ર રકમ હતી 36,000, પણ વેપારી આપણને એવું કહે છે કે 1,000 ઓછા આપો પણ 35,000 રોકડા આપેલી. તો આ 1,000 ઓછા જે આપણે ચૂકવવા પડ્યા એ આપણને લાભ થયો. મળેલ વટાવ, મળેલ વટાવ શું છે બેટા? મળેલ વટાવ લાભ છે, તેને ઉપજ તરીકે નોંધવામાં આવે છે. હવે તમે માલ વેચ્યો, આપેલ વટાવ. માલ વેચતી વખતે વેપારી વટાવ બાદ કરીને મળવા પાત્ર રકમ કરતા જેટલી રકમ ઓછી આપવી પડે તેને આપેલ વટાવ કહે છે. જેટલી રકમ ઓછી મળે તેને આપેલ વટાવ કહે છે. અને આપેલ વટાવ શું છે બેટા? નુકસાન, જેને ખર્ચ તરીકે નોંધવામાં આવે છે. તો મળેલ વટાવ લાભ છે, ઉપજ તરીકે નોંધવામાં આવે છે. આપેલ વટાવ નુકસાન છે, ખર્ચ તરીકે નોંધવામાં આવે છે. બરાબર? તો ફરીથી વ્યવસ્થિત વાંચીને સમજજો. તમારી પાસે આ પારિભાષિક શબ્દો સરસ રીતે લખીને રાખજો. આપણો મુદ્દો એ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ.